જીટીયુમાં સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડતી કર્યાની ફરિયાદ. પ્રોફેસરે વિદ્યાર્થીનીને રૂમમાં બોલાવી અભદ્ર માગણી કર્યાનો આરોપ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઘટની બનાવ હોવાનો આરોપ છે. વિદ્યાર્થીનીએ મહિલાઓના કપડાં પહેરી અને નચાવ્યા હોવાનો આરોપ છે. ફરિયાદ બાદ જીટીયુએ સ્પોર્ટ્સ પ્રોફેસરને તાત્કાલિક અસરથી હટાવ્યા. જીટીયુ કમિટીએ વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે આ અંગે વધુ તપાસ શરૂ કરી. એટલે આપણે કમિટીનો જે અહેવાલ આવશે અને એમાં જે કરેક્ટિવ મેજર્સ આપશે અથવા તો જે સજેશન્સ આપશે એ કમિટી જે સજેશન્સ આપશે એના આધારે કાર્યવાહી. માની લો કે બાકી કોઈ એવી ઘટના હશે કમિટીના અહેવાલમાં તો યુનિવર્સિટી સ્ટ્રિક્ટ એક્શન જે કોઈ બી એફઆઈઆરથી માટે જે કોઈ કાર્યવાહી કરવાની છે તે કરે. એટલે અત્યારે એ કંઈ કમિટી કેમ કે જ્યારે ફરિયાદ મળે ત્યારે એની સાથે આ બધી વિગતો નથી. ફરિયાદમાં માત્ર એટલું હતું કે ભાઈ વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવ્યા છે, હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે. અને જ્યારે હેરેસમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે યુનિવર્સિટી વ્યવસ્થામાં ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી છે એને અમારે એ તપાસ આપવાની હોય છે. અને એ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિક્ટરી બોડી કે જે જ્યુડિશિયલ પાવર આપેલા છે એ પ્રકારની કમિટી છે. અને એ સંપૂર્ણ તપાસ એ કમિટી જ કરે, એમાં યુનિવર્સિટી ક્યાંય ઇન્ટરવીન કરતી નથી. અને જે અહેવાલ આપશે એને આધારે સત્યતા છે એ તપાસ આખરે બહાર આવશે. અત્યારે એના માટે કે કેવું કે શું થયું છે, કેવી રીતનું થયું છે એ વહેલું ગણાય છે.